સ્વાધ્યાય 10.1 એનો દાખલા નંબર 2. સવાલ સમજો. એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે. દેખો, એક ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ, પણ એનો પાયો છે ને y અક્ષ પર આવેલો છે. આ y અક્ષ ડ્રો કરી મેં. હવે આની ઉપર એક સમબાજુ ત્રિકોણ આપણને આપવામાં આવેલો છે. ચાલો એક ત્રિકોણ ડ્રો કરી દઈએ. એવું માની લઈશું કે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન છે. હવે અહીંયા આપેલી રહી, અહીં ત્રણે ત્રણ બાજુઓ એકબીજા સાથે સમાન છે, બધાનું માપ સરખું છે એવું માની લઈશું. પરંતુ સવાલ શું હતો એ સમજો. સમબાજુ ત્રિકોણ એવું તો આપણે કહી દીધું છે, બરાબર. હવે એનો પાયો y અક્ષ પર, દેખો આ y અક્ષ છે, આપણે આ y અક્ષ ડ્રો કરી, અને એની ઉપર પાયો એવી રીતે આવેલો છે કે તેનું મધ્યબિંદુ ઉગમ બિંદુ છે. હવે જે આ પાયાનું મધ્યબિંદુ છે ને એ ઉગમ બિંદુ બની જાય છે. એનો મતલબ શું થયો કે એ ઉગમ બિંદુ કોને કહેવાય? એક્સ અક્ષ એમાંથી જ પસાર થતી હોય, જેથી કરીને y અક્ષ અને એક્સ અક્ષ બંને ભેગી થતી હોય એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. તો આ એક્સ અક્ષ થઈ ગઈ. તો આ રીતે એક આકૃતિ આપણને આપવામાં આવી છે. એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર એવી રીતે છે કે એ જે પાયો છે ને એનું મધ્યબિંદુ એ જ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ મતલબ કે એક્સ અક્ષ અને y અક્ષનું છેદ બિંદુ. હવે આ સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 2a છે, એટલે આ આખું ડિસ્ટન્સ આપેલું છે 2a જેટલું. એ રીતે બધી બાજુઓના માપ 2a 2a છે. તો આ આખાનું માપ પણ 2a હોય તો પણ આ મધ્યબિંદુ છે, તો ઓબ્વિયસલી આ ભાગ a હોય અને આ ભાગ પણ a જ હોય, એટલે બેનું ટોટલ થઈને 2a થઈ શકે. ઓકે. હવે એના શિરોબિંદુઓ શોધવાના છે. આપણે નામ આપી દઈએ. આનું નામ આપીએ a, આ બિંદુ b અને આ c. તો ત્રિકોણ ABC ના ત્રણેય શિરોબિંદુઓના યામ આપણે અહીંયા શોધવાના છીએ. હવે સૌ પહેલા તો આપણે જેટલા યામ મળતા હોય એટલા પહેલા શોધવા પડે. દેખો, આ ડિસ્ટન્સ a જેટલું છે અને આ ડિસ્ટન્સ એટલે એનો y યામ. આ બિંદુ y યામ ઉપર છે એટલે એનો x યામ 0 હશે, પરંતુ ડિસ્ટન્સ કેટલું છે? a જેટલું. તો ઓબ્વિયસલી એ બિંદુ b ના યામ થશે 0 a. યાદ રાખજો, અહીંયા a જેટલું ડિસ્ટન્સ છે. આ ધારો કે અહીંયા 2 હોય b, તો 1 2, તો આ બિંદુ બગડો લખેલો તો એના યામ શું કહેવાય? 0 2. અહીંયા a આવે છે તો એનો મતલબ 0 a. એ રીતે નીચે c બિંદુ, આ ડિસ્ટન્સ, આ પણ ડિસ્ટન્સ સેમ ના સેમ જ છે, પરંતુ જ્યારે ઉગમ બિંદુથી તમે નીચે જાઓ તો નેગેટિવ બિંદુઓ હોય. એનું ડિસ્ટન્સ તો a જેટલું જ છે, પરંતુ એના યામ થશે 0 માઇનસ a. હવે આ a ના યામ આપણને ખબર નથી. સપોઝ ધારી લઈએ, જો એક્સ વાય ધારીશું ને તો સૂત્રોમાં એક્સ વાય આવવાના છે, એટલે કંઈક જુદું ધારી લઈએ. HK ધારી લઈએ. HK તમે mn ધારી શકો, XYZ તમને જે યોગ્ય લાગે ધારવાનું, બરાબર. જનરલી બધી જગ્યાએ આપણે HK લેતા હોઈએ છીએ, એટલે મેં HK લીધા છે અહીંયા. ચાલો, તો અહીંયા આપણે a ના યામ ધારી લીધા HK, b ના યામ રકમ પરથી મળી ગયા 0 a, c ના યામ રકમ પરથી મળી ગયા 0 માઇનસ a. તો એકચ્યુઅલમાં આ HK એ બધું શું છે એ આપણે શોધવું પડશે આપણે. ચાલો, તો એ તો મળી ગયા. બી અને સી નું તો કામ પતી જ ગયું છે. ફક્ત એચ અને કે નું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું છે. હવે ત્રિકોણ સમબાજુ છે, આપણે જાણીએ છીએ. અહીં ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે. પક્ષમાં કીધેલું છે, એટલે કે રકમમાં આપણને કીધેલું છે. તો એના ઉપરથી ન કહી શકાય કે AB ઇક્વલ ટુ AC. AB અને AC નું માપ સમાન હોય. કોઈ કે AB અને AC ન લેવાય? લેવાય. AB લેવાય, AC લેવાય, BC લેવાય, કોઈ પણ બે બાજુ. તો આપણે AB અને AC લઈશું ને તો બંને વખતે H અને K આવશે. તો તમે H અને K ને શોધી નહીં શકો, એટલે AB ની સાથે આપણે BC ને લઈશું. હવે સમબાજુ ત્રિકોણ તો કહી શકાય કે AB ઇક્વલ ટુ BC. હવે બંનેના વર્ગ કરીએ, બંને બાજુ બોથ સાઈડ સ્ક્વેર આપો તો અહીંયા મળે AB સ્ક્વેર, આ બાજુ મળે BC સ્ક્વેર.
હવે AB નો સ્ક્વેર એટલે શું? અંતર સૂત્ર. AB નો સ્ક્વેર એટલે અંતર સૂત્ર થાય. હવે આપણે બે બિંદુ આપેલા હોય A અને B, બંનેના બિંદુઓ પણ આપી દીધા છે, જુઓ યામ પણ આપેલા છે, આઈ મીન. તો હવે એ બંને વચ્ચેનું અંતર શોધવું તો સૂત્ર કયું વાપરી શકાય? તો આપણે અંતર સૂત્ર વાપરીશું 0 માઇનસ h નો હોલ સ્ક્વેર. આપણે લખતા હતા ને x1 માઇનસ x2 નો હોલ સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો હોલ સ્ક્વેર. એ જ ફોર્મ્યુલા આપણે વાપરીશું. ઓકે, તો 0 ઓછા h નો વર્ગ, તમે h ઓછા 0 લખો તો બી ચાલે, ઉપર સ્ક્વેર છે, પ્લસ a ઓછા k નો સ્ક્વેર ઇક્વલ ટુ બીસી સ્ક્વેર. બીસી આમાં જોઈએ તો 0 ઓછા 0 પ્લસ a ઓછા માઇનસ a. માઇનસ a લખીએ તો શું કરવું પડે? આપણે અહીંયા પ્લસ કરી દેવા પડે. ચલો અહીંયા આપણે પ્લસ a કરી દઈશું. પછી તો ધ્યાન આપો શું બની જશે? દેખો બંને બાજુ, આ બાજુ જમણી બાજુ તો a પ્લસ a એટલે 2a નો સ્ક્વેર થશે. તો પાછું h અને k માં જ આવશે. તો એક કામ કરીએ આપણે, દેખો ab ની જોડે ac જ લઈ લઈએ. અહીંયા આ બીસી છે ને એની જગ્યાએ આપણે શું લઈ લઈએ? અહીંયા ac લઈ લઈએ તો ઝડપથી જવાબ આવી જશે. આમાં શું બે પરિણામ મળશે, પછી બંને પરિણામના લોપ કરવા પડશે. એના કરતા આપણે અહીંયા મૂકી દઈએ ab ઇક્વલ ટુ ac. તો એ ac સ્ક્વેર બનાવી દઈએ. ચાલો આ ખાલી કૌંસની અંદરની કિંમતો હટાવી દઈએ આપણે અને ab ઇક્વલ ટુ ac બતાવી દઈએ. આ બે ભાગ. હવે અહીંયા શું આવશે? 0 ઓછા h, 0 ઓછા h નો વર્ગ. પછી નીચે આવશે k ઓછા ઓછા a, એટલે k વત્તા a થઈ જશે. તમને એમ થાય કે અહીંયા માઇનસ a ઓછા k ના લખવું પડે, ગમે તેમ લખો. મેં આગળ પણ કહી દીધું, તમે ગમે તેમ લખો, આન્સર સેમ આવે. રીઝન શું? ઉપર સ્ક્વેર આવવાનો છે, એટલે તમે ગમે તે બાજુથી ગમે તે બાજુ લખી શકો, આમાં કોઈ ફરક ના પડે. તો ચલો ત્રિકોણ એબીસી સમબાજુ છે એટલે AB ઇક્વલ ટુ AC ને હમણાં બતાવ્યા છે આપણે, બરાબર. ચલો બંને બાજુ વર્ગ લઈ લીધો અને બંને બાજુ અંતર સૂત્ર વાપરી દીધું. એ 0 માંથી h જાય તો માઇનસ h નો વર્ગ થશે, h સ્ક્વેર. અને a માઇનસ k ના વર્ગનું વિસ્તરણ કરીશું, a સ્ક્વેર માઇનસ 2ak અને k નો વર્ગ થશે અહીંયા k સ્ક્વેર. સામે માઇનસ h નો વર્ગ થશે, h સ્ક્વેર પ્લસ અહીંયા મળશે k સ્ક્વેર પ્લસ 2ak પ્લસ a સ્ક્વેર. હવે ડાબી બાજુ ને જમણી બાજુ જેટલા પદો સમાન હોય એટલા ઉડાડો. દેખો એક h સ્ક્વેર ઉડી જશે, પછી એક k સ્ક્વેર ઉડી જશે, a સ્ક્વેર પણ ઉડી જશે. તો વધ્યું શું આપણી જોડે? માઇનસ 2ak ઇક્વલ ટુ 2ak. હવે આ માઇનસ વાળું પદ આ બાજુ જાય શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા રહેશે 0. બધું ઉડાડી ના મારતા ભાઈઓ, નહીં તો k નું મૂલ્ય નહીં મળે. પેલું આ બાજુ એટલે પ્લસ થઈ જશે. તો 2ak અને બીજા 2ak ઉમેરો એટલે 4ak. હવે આપણે આમાંથી k નું મૂલ્ય મેળવો તો 4 એ 0 ની છેદમાં જાય તો k બરાબર થઈ જશે 0. તો એ k નું મૂલ્ય મળી જશે આપણને 0. ચલો આ રીતે આપણને મળશે. હજુ h શોધવાનો છે. હવે એક વસ્તુ તો આપણે જોઈ લીધી કે AB અને AC સરખાવાથી આપણને k મળે. તો હવે AB અને BC સરખાવી લઈએ. કોઈ કે ના મારે AC અને BC સરખાવા છે તો બી વાંધો નથી. હવે AB ઇક્વલ ટુ BC, ફરીથી બંને બાજુ સ્ક્વેર આપો તો AB સ્ક્વેર ઇક્વલ ટુ BC સ્ક્વેર. હવે AB નો સ્ક્વેર એટલે પાછું અંતર સૂત્ર થઈ જશે. તો અંતર સૂત્ર આપણે આગળ અહીંયા AB સ્ક્વેર માટે વાપરેલું જ છે, જુઓ આ રહ્યું. તો આપણે ડાયરેક્ટ એને લખીશું તો માઇનસ h નો વર્ગ થશે h સ્ક્વેર પ્લસ a માઇનસ k નો વર્ગ ઇક્વલ ટુ BC સ્ક્વેર. હવે b થી માંડીને c સુધી તો 0 ઓછા 0 એનો વર્ગ 0 થઈ જશે, તો લખવાની જરૂર નથી. પછી વધશે શું આપણી જોડે? a ઓછા માઇનસ a એટલે માઇનસ માઇનસ પ્લસ a અને એનો થઈ જશે સ્ક્વેર. અહીંયા મળશે h સ્ક્વેર
પ્લસ હવે આપણને કે નું મૂલ્ય મળી ગયું છે, જુઓ 0, તો કે ની વેલ્યુ 0 મૂકો તો a માઇનસ 0 એટલે a વધે અને a નો વર્ગ રહેશે આપણી સામે a સ્ક્વેર અને a વત્તા a એટલે 2a, 2a નો વર્ગ કરો તો શું મળે 4a સ્ક્વેર. કારણ આપી દઈએ છીએ કે ભાઈ k બરાબર 0 લેતા. ચાલો હવે આ a સ્ક્વેર ને બાદ કરો તો મળશે શું આપણને h સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર. હવે વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ શોધવું પડે આપણે. તો h બરાબર યાદ રાખો કોઈ પણ નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ માં લેવાનું હોય છે આપણે, તો પ્લસ ઓર માઇનસ √3e. ચાલો તો આ મળી ગયા આપણને h ના આયામ. તો k અને h બંને તો મળી ગયા આપણને. બાકીના બે શિરોબિંદુઓ તો a0 અને a-0 તો હતા જ હતા. ઓકે, તો શિરોબિંદુઓ તમારે લખવા હોય તો ડાયરેક્ટ લખી શકો તમે ભેગા એઝ ઇટ ઇઝ. ચલો અહીંયા સાઈડમાં લખીએ છીએ આપણે ત્રિકોણના શિરોબિંદુઓ. કયા કયા આવશે તો દેખો, એક 0a, 0 માઇનસ a. હવે અહીંયા કેવું કરવું પડે hk માં 0 પહેલો k છે, સોરી h છે, તો h નું મૂલ્ય શું લેવું પડે √3 0 અને અથવા કરીને ફરીથી લખીશું એમાં -√3 0 લખવાના, બાકીનું બધું સેમ એટલે આપણે અહીં ભેગા લખી દઈએ છીએ. આ વસ્તુ તમે સમજી શકો એવી છે. ઓકે, તો આ રીતે આપણે શિરોબિંદુઓ અહીંયા મેળવી શકીએ છીએ. ચલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 ગણતા પહેલા એક નોર્મલ વસ્તુ સમજી લો તમે. અહીંયા હું ફક્ત બે યામ દોરું છું, x અક્ષ ને y અક્ષ બંને. હવે સપોઝ અહીંયા આપેલા છે 3, અહીંયા આપેલા છે 5. જસ્ટ ખાલી એક ઉદાહરણ સ્વરૂપે છે, આ સમજવા માટે છે. હવે સપોઝ અહીંયા કોઈ બિંદુ હોય આ જગ્યાએ, તો એના આયામ શું થાય x ના 3 ને y ના 5, x ના 3 અને y ના 5. એ જ રીતે અહીંયા કોઈ બિંદુ છે -2. ચલો એ હજુ નજીક રાખું થોડું, આ -2. તો અહીંનું જે બિંદુ હશે એના આયામ શું હોય તો x ના 3 અને y ના -2, 3 અને -2. તો આના ઉપરથી શું સમજ પડે એવી વસ્તુ છે, આના ઉપરથી તમારે સમજવાનું છે કે કોઈ રેખા y અક્ષને સમાંતર હોય. દેખો આપણે રેડ લાઈન ડ્રો કરીને એ y અક્ષ સાથે સમાંતર છે, તો બંનેનો x યામ સમાન હોય, જુઓ ધ્યાનથી. અને એવી જ રીતે કોઈ રેખા x અક્ષને સમાંતર થઈ જાય તો એનો y યામ સમાન હોય. તો આ નોટ્સ યાદ રાખવાની છે તમારે. જો કોઈ રેખા y અક્ષને સમાંતર હોય, y અક્ષને સમાંતર હોય, તો તે રેખા પરના બધા બિંદુઓના x યામ સમાન હોય. તો y અક્ષને સમાંતર હોય તો એના બધા જ બિંદુઓ જે x યામ હોય ને બધા સમાન જ હોય દરેક વખતે. ઓકે, તો આ યાદ રાખવાનું. અને એના ઉપરથી એની ઓપોઝિટ સાઈડ x અક્ષને સમાંતર હોય તો એના બધા y બિંદુઓ સમાન હોય. ઓકે, y યામ સમાન હોય. એ લખતો નથી, એ તમે આના ઉપરથી સમજી લેજો. હવે ચલો હવે આપણે આ દાખલાને ગણવાનો ટ્રાય કરીશું. ચલો આકૃતિ માત્ર એક સમજ હશે. હવે આકૃતિ હું જે ડ્રો કરીશ આના માટે એ માત્ર એક સમજ હશે. ચલો જ્યારે PQ y અક્ષને સમાંતર હોય, દેખો y અક્ષને સમાંતર હોય એવું કોણ છે PQ, તો y અક્ષને સમાંતર હોય. અને બીજી શરત કહે છે કે PQ x અક્ષને સમાંતર હોય, એની આકૃતિ આપણે નથી ડ્રો કરતા. ત્યારે બિંદુઓ x1 y1 એટલે p ના આયામ છે x1 y1 અને q ના આયામ છે x2 y2. આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે તમને એવું થાય કે અંતર શોધવા માટે આ બધાની ક્યાં જરૂર છે? જરૂર છે. આમાં આ દાખલામાં આપણે અંતર શોધવા માટે જરૂર છે. દેખો
પહેલું તો આજે નોટ્સ લખી એનો ઉપયોગ કરીશું કે અહીં પીક્યુ એ વાય અક્ષને એમણે સ્પષ્ટતા નથી કરી કે પીક્યુ શું છે, રેખાખંડ કે રેખા, એટલે આપણે પીક્યુ વાય અક્ષને સમાંતર હોવાથી તેના એક્સ યામ સમાન હોય. હવે એક્સ યામ સમાન હોવું એનો મતલબ કોણ સમાન થઈ જાય ભાઈ? x1 ઇક્વલ ટુ x2 થઈ જાય. બંનેમાં સમાન જ હોય x1 ને x2 બંને જગ્યાએ. હવે આપણે બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. અંતરનો મતલબ અંતર સૂત્ર થઈ જાય. તો pq સ્ક્વેર ઇક્વલ ટુ, આપણે અંડર રૂટ ના કરવું તો અહીંયા સ્ક્વેર લખી દેવાનું, બરાબર? અને અંડર રૂટ કરવું હોય તો ખાલી pq x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. આ થઈ ગયું અંતર સૂત્ર. પરંતુ x1 અને x2 બે સમાન છે, જો આ રહ્યા, તો તમે ઓબ્વિયસલી આ x2 ને આમ લઈ જાઓ, શું થઈ જાય? x1 માઇનસ x2 થઈ જાય, ઇક્વલ ટુ વધે શું? 0. તો એ x1 માઇનસ x2 ની જગ્યાએ 0 થઈ જશે, એટલે 0 નો સ્ક્વેર 0 પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. તો આ બધું મળ્યું કોના માટે? pq નો સ્ક્વેર માટે મળ્યું. હવે 0 ના લખો તો કોઈ ફરક ના પડે. તો pq બરાબર શું મળશે? તો બંને બાજુ આપણે સ્ક્વેર વર્ગમૂળ આપી દઈશું બંને બાજુ. તો pq બરાબર મળશે આપણને y1 માઇનસ y2. પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ માં મળે. હવે આવી જગ્યાએ પ્લસ ઓર માઇનસ ના મૂકો તો આજુબાજુ માનાંક મૂકી દેવાનું. આજુબાજુ માનાંક મૂકો ને એ પ્લસ ઓર માઇનસ ની સમાન જ છે, કારણ કે માનાંક છૂટે એટલે પ્લસ ઓર માઇનસ માં જ જવાબ રહેતો હોય છે. એટલે તમે આ રીતે માનાંક પણ મૂકી શકો છો. એ જ રીતે હવે બીજી શરત શું છે? આ પહેલો આન્સર હતો આપણો. બીજી શરત એવી છે કે ભાઈ પીક્યુ એક્સ અક્ષને સમાંતર હોય. પીક્યુ એ એક્સ અક્ષને સમાંતર હોય તો તેનો વાય યામ સમાન થાય. એ આપણે જાણીએ છીએ. ઓકે, હવે શું થશે? દેખો, આ જ વસ્તુ ખાલી y1 ને y2 સમાન થઈ જશે અહીંયા, માટે લખીશું y1 ઇક્વલ ટુ y2. તો ઓબ્વિયસલી અહીંયા શું બનશે? y1 માઇનસ y2 ઇક્વલ ટુ 0 થઈ જશે. તો આ સિચ્યુએશનમાં આપણે ડાયરેક્ટ આન્સર મૂકીશું. હવે ગણવાની કોઈ જરૂર નથી, તમારે ગણવાનો પરીક્ષામાં. અહીંયા ડાયરેક્ટ મળશે pq બરાબર મોડ ઓફ x1 માઇનસ x2, કારણ કે y1 માઇનસ y2 ની જગ્યાએ 0 થઈ જશે, એટલે pq આપણને ડાયરેક્ટ મળી જશે અહીંયા. હવે જોઈશું દાખલા નંબર 4. અહીંયા બે બિંદુઓ આપેલા છે, 7, 6 અને 3, 4, અને બંનેથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ. જો આકૃતિ માત્ર ને માત્ર એક સમજ હશે, સમજી લેજો. તમે દોરો કે ના દોરો એને કોઈ ફરક પડતો નથી. એટલે એવો સવાલ ના થવો જોઈએ કે સર અમારે આકૃતિ ડ્રો કરવી પડશે. તમને ગમે તો દોરવી, ના ગમે તો કોઈ વાંધો આવશે નહીં. ચલો, આપણે બિંદુઓ તો બધા આશરે જ દર્શાવવાના હોય છે, પણ માત્ર એક સમજ આપવા માટે હું આટલું કામ કરું છું તમારી માટે. આ 1, 2, 3, 4, 5, 6 and 7. અહીંયા બી 1, 2, 3, 4, 5, 6. દેખો બિંદુ કયા છે? 7, 6 એટલે x ના 7 અને y ના 6, અને એ બંને જ્યાં ભેગા થાય ત્યાં આ બિંદુ પહેલું બિંદુ છે. એનું નામ આપી દઈએ p. 7, 6. બીજું બિંદુ 3, 4 એટલે x ના 3 અને y ના 4, એ બંને જ્યાં ભેગા થાય ત્યાં અહીંયા. તો અહીંયા મૂકી દઈશું બિંદુ q. એના આમ આવશે 3, 4. હવે શું કે છે કે x અક્ષ પરનું એવું કયું બિંદુ છે જે આ બંનેથી સમાન અંતરે છે? હવે આ બંનેથી સમાન અંતરે હોય એવું કોઈ બિંદુ શોધવાનું. ખાલી એક ઉદાહરણ સ્વરૂપે ટીક કરું છું, ખબર નથી મને બી, ક્યાંક આ બાજુનું બિંદુ તમે લો તો બની શકે કે આ બંને ડિસ્ટન્સ સમાન આવી શકે, કારણ કે એક્સ અક્ષ પરનું લેવાનું છે. આપણે ખાલી એક અંદાજ મારીએ છીએ કે અહીંયા ક્યાંક હશે, અને એને આપણે નામ આપી દઈએ બિંદુ એ, કાં તો આર આપી દે, PQR દેખાય ને સારું.
હવે મને એમ કહો કે આના યામ શું હોય, તો આના યામ દેખો, એક્સ અક્ષ પરનું બિંદુ હોય તેનો વાય યામ તો 0 જોઈએ, તો આપણે જાણીએ છીએ. તો ખાલી સવાલ કોનો છે, એક્સ યામ શોધવાનો. તો બિંદુ A0 આવું ધારી લઈશું આપણે. A0 આપણે ધારી લીધું. તમારે અહીંયા જે ધારવું હોય ધારો, M0 X0 જે ધારવું હોય, પણ વાય યામ ઓલવેઝ 0 હશે. રીઝન શું છે, એક્સ અક્ષ પરનું બિંદુ છે. એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો એનો વાય યામ ઓલવેઝ 0 હોય, અને વાય યામ પરનું બિંદુ હોય તો એનો એક્સ યામ 0 હોય, જે આપણે આગળ એક દાખલામાં જોઈ ગયા છીએ, 0A અને 0 - A વાળો દાખલા નંબર 2. એ રીતે ચાલો હવે આપણે અહીંયા જોઈ શકીએ, અહીં ધારી લઈશું. ધારો કે P76 અને Q34 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ RA0 છે. ચાલો આટલું ધારી લીધું આપણે. હવે આપણે જાણીએ છીએ જો સમાન અંતરે હોય તો PR અને QR ના મૂલ્યો સમાન હોય. તો PR ઇક્વલ ટુ QR. હવે આનું કઈ ના થાય તો બંને બાજુ સ્ક્વેર લેવા પડે પહેલા. તો ચાલો બંને બાજુ વર્ગ લઈએ તો અહીંયા મળશે PR સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા મળશે QR સ્ક્વેર. હવે વર્ગ આયોનો મતલબ અંતર સૂત્ર વાપરવાનું હોય. તો ચલો PR નો વર્ગ લખીએ તો શું બનશે, અહીંયા A - 7 કાં તો 7 - A, જે લખો એ લખાય. A - 7 નો સ્ક્વેર પ્લસ 0 - 6 નો સ્ક્વેર ઇક્વલ ટુ QR સ્ક્વેર. અહીંયા લઈએ તો A - 3 નો વર્ગ પ્લસ 0 - 4 નો વર્ગ. આમાં તમે વચ્ચેથી ક્રમ બદલો તો બી કોઈ વાંધો નહીં આવે આ બધામાં, બરાબર, કારણ કે ઉપર સ્ક્વેર છે. હવે A - 7 નો વર્ગ હોય તો વિસ્તરણ કરીએ, A સ્ક્વેર માઇનસ 14A પ્લસ 49. હવે -6 નો વર્ગ થશે 36. અહીંયા બી એવું કરીશું, A સ્ક્વેર માઇનસ 6A પ્લસ 9 અને -4 નો વર્ગ થશે અહીંયા 16. ચલો બંને બાજુથી A સ્ક્વેર પહેલા તો કટ થઈ જશે, પછી જેટલું બાકી હોય એટલું પહેલા ભેગું કરીએ. ચલો આ -14A ને આપણે લઈ જઈએ અહીંયા આ બાજુ, એટલે થઈ જશે +14A અને -6A તો છે જ ઓલરેડી. હવે આ બંનેનું ટોટલ કરી લઈએ. ચાલો અહીંયા 9 ને 6 15, 1 5 ને 3 8 85 અને આ બંનેનું ટોટલ 16 ને 9 25. એ 25 પેલી બાજુ જાય તો -25. અહીંયા 60 થઈ જશે અને 14 માંથી 6 જાય તો 8A. 8 ને લઈ જઈશું ભાગાકારમાં તો 60/8 ઇક્વલ ટુ 8. 15 ચોક 60 અને 2 ચોક 8. તો અહીંયા મૂલ્ય મળી જશે આપણને 15/2. આપણે શોધવાનું શું કીધું છે, બિંદુના યામ. તો બિંદુના યામ ધાર્યા છે શું, A0. તો આમ P અને Q થી સમાન અંતરે આવેલું બિંદુ R શું મળશે, તો 15/2. આ A નું મૂલ્ય થયું, બાજુમાં તો 0 જ છે, 0 છે. તો 15/2 એટલે લગભગ 7.5. એ બિંદુ ક્યાંક આટલાની આજુબાજુ હશે, જે આ બંને બિંદુઓથી સમાન અંતરે છે. ચલો દાખલા નંબર 5. P અને B ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. તો ચલો P અને B નું મધ્ય બિંદુ કયું છે એ શોધી લઈએ પહેલા. P અને B નું મધ્ય બિંદુ, આને તમે આ રીતે પણ લખી શકો, રેખાખંડ PB નું મધ્ય બિંદુ, PB નું મધ્ય બિંદુ. હવે P અને B ના યામ તો આપણે ઓલરેડી આપેલા છે. મધ્ય બિંદુનું સૂત્ર છે x1 + x2 / 2. એ તે y1
પ્લસ y2 ભાગ્યા 2. આ રીતે આપણને મધ્ય બિંદુ મળી જશે એનું. તો આને x1 કહીશું, આને y1, આ x2, આ y2. ચાલો x1 ની જગ્યાએ 0 વત્તા -4 એટલે -4 ભાગ્યા 2. સોરી, અહીંયા આવશે 0 વત્તા 8 ભાગ્યા 2. પછી આવશે y1 ની જગ્યાએ -4 છે અને y2 ની જગ્યાએ 0 ભાગ્યા 2. તો 8 ભાગ્યા 2 એટલે 4 અને -4 ભાગ્યા 2 એટલે -2. આ મળી ગયું પીબી નું મધ્ય બિંદુ. હવે શું કહે છે અહીંયા ઉગમ બિંદુ, આ x અક્ષ, આ y અક્ષ, બંને આપણે લખી નાખીએ છીએ. અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, અહીંયા આપણે મધ્ય બિંદુ શોધ્યું. કોનું શોધ્યું આપણે? પીબી નું મધ્ય બિંદુ. તો દેખો મધ્ય બિંદુ આપણે જે પીબી નું લખ્યું એ પીબી નું મધ્ય બિંદુ એનું નામ આપી દીધું આપણે એમ. પીબી ના મધ્ય બિંદુનું નામ એમ આપ્યું. તો એમ ના એમ મળે આપણને 4 - 2. અને ઉગમ બિંદુના એમ શું હોય? 0 0. તો આ બંનેમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. હવે સૂત્ર તમને યાદ હોવું જોઈએ. બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. સૂત્ર લખું છું અહીંયા, યાદ રાખી લેજો. y2 - y1 upon x2 - x1 અથવા y1 - y2 upon x1 - x2. ઓકે, તમે ગમે તે રીતે લખી શકો. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં પણ એના ઉપર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ચાલો, તો હવે આપણે લખીશું OM. OM ઉગમ બિંદુ અને પીબી નું મધ્ય બિંદુ, એ બંનેને હું ટૂંકમાં બોલી દઉં છું અહીંયા. OM નો ઢાળ. તમે આની આજુબાજુ રેખા પણ કરી શકો. રેખા OM નો ઢાળ. સૂત્ર બનશે અહીંયા y2 - y1 upon x2 - x1. હવે y1 કોને ગણવા, y2 કોને ગણવા, આપણા ઉપર ડિપેન્ડ છે. ચલો આને ગણી દઈએ આપણે x1 y1, આને ગણી દઈએ x2 y2. હવે શું છે કે y2 - y1, y2 છે 0 ઓછા y1 લેવાના -2 એટલે -+2. નીચે x2 ની વેલ્યુ પણ 0 છે અને x1 નું મૂલ્ય 4 છે. તો 2 ભાગ્યા -4 એટલે મળશે -1/2. તો આ જે મળ્યું એ રેખા બોલો કે રેખાખંડ બોલો, OM નો ઢાળ મળ્યો આપણને. તો લખી શકાય કે P અને Q ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ અને ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખાનો ઢાળ -1/2 છે. પરીક્ષામાં ખાસ લખવાનું, બાકી એક સમયે ચાલી જાય. ચલો દાખલા નંબર 6 માં શું કીધું છે? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે 4 4 3 5 -1 -1 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો એ કેવી રીતે બતાવી શકાય? ચાલો જોઈ લઈએ. અહીંયા ફરીથી કોઈ બી એક ત્રિકોણ ડ્રો કરી લઈએ. આપણે એ કાટકોણ ત્રિકોણ છે એવું આપણને ખબર નથી, એટલા માટે આપણે ત્રિકોણ ગમે તેવો ડ્રો કરીએ છીએ. બરાબર, અત્યારે આપણને ખબર નથી કે કાટકોણ ત્રિકોણ છે કે નહીં, આપણે તો બતાવવાનું છે. તો એના એમ લઈશું 4 4, બી લઈશું 3 5, સી લઈશું -1 -1. હવે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો સમજો કે કાટકોણ ત્રિકોણ હોય આ રીતે, તો કોઈ પણ બે બાજુઓ લંબ હોય એકબીજા સાથે. હવે બે બાજુઓ લંબ હોય એનો મતલબ બે રેખાઓ લંબ થઈ જાય. આમ લાંબી દોર દો તો બે રેખાઓ એકબીજા સાથે લંબ હોય. હવે રેખાઓ લંબ ક્યારે હોય? જ્યારે બંનેના ઢાળનો ગુણાકાર -1 હોય. યાદ કરો આગળની થિયરી, આપણે બતાવ્યું હતું કે બે રેખાઓના ઢાળ m1 અને m2 હોય તો m1 × m2 કરો તો -1 આન્સર આવે. તો પહેલા તો 3 3 ના ઢાળ શોધી લઈશું. આપણે તો પાયથાગોરસનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ 3 3 ના ઢાળ શોધીશું. અને એમાં કોઈ પણ બે ઢાળનો ગુણાકાર -1 આવે તો સમજી જવાનું કે કાટકોણ ત્રિકોણના જ શિરોબિંદુઓ છે. ચાલો પહેલા આપણે લખીએ AB નો ઢાળ. ચાલો ઢાળનું સૂત્ર શું છે એ લખી દઈએ, એટલે દરેક વખતે આપણે એનો ઉપયોગ કરતી વખતે મૂકવું ના પડે. y2 - y1 upon x2 - x1.
ઓકે, ચાલો હવે એ બી માટે વિચારીએ તો આના ઢાળને m1 નામ આપીએ, આના ઢાળને m2 અને આના ઢાળને m3. તો m1 નો મતલબ રેખા AB નો ઢાળ, બરાબર. ચલો અહીંયા રેખા AB લખો, રેખાખંડ AB લખો, ગમે તે લખાય. આનો ઢાળ રહેશે m1. તો y1 અને y2 કોને લેવાના? તમારી મરજી પ્રમાણે, પરંતુ જે લો એમાં જેનો ભાગ આગળ y2 જેને ગણ્યા હોય તો x2 એમાંથી જ લેવાના બસ. તો સપોઝ ચાલો રફ કામ પૂરતું કરીએ છીએ, x1 y1 x2 y2. તો ચલો સૂત્ર શું કે છે? y2 માઇનસ y1, તો y2 ગણાય 5, તો y1 ગણાય 4 અપોન x2 ગણીશું 3, તો x1 ગણાશે 4. 5 માંથી 4 જાય તો 1, 3 માંથી 4 જાય તો -1, તો મળશે આપણને -1. ચલો હવે x1 y1 આપણે ભૂલી જાઓ. હવે આપણે બીસી નો ઢાળ શોધવો છે, જેને કહીશું m2. તો એમાં આપણે લખીશું x1 y1 તો પછી x2 y2. તો સૂત્ર પ્રમાણે y2 માઇનસ y1 એટલે -1 ઓછા 5, નીચે આવશે -1 ઓછા 3, તો ઉપર -6 નીચે -4, તો છેદ ઉડાડો તો ઉપર 3 ને નીચે આવશે 2. ચાલો હજુ આપણે x1 y1 ને બદલી નાખીએ. x1 અને y1 ને આપણે ચેન્જ કરીશું. આ થશે x1 y1 x2 y2 અને રેખા AC નો ઢાળ લઈ લઈશું આપણે, અથવા રેખાખંડ AC નો ઢાળ, એને કહીશું m3. તો એ ઢાળને આપણે લઈ લઈશું m3. ચલો y2 માઇનસ y1 એટલે 4 માઇનસ -1 એટલે +1 થઈ જશે. પેલી બાજુ 4 ઓછા 1 એટલે +1, તો ઉપર 5 નીચે 5, તો બરાબર 1. હવે તમે જોઈને કહી શકો કે 3 માંથી કયા બે ઢાળનો ગુણાકાર -1 થાય? તો -1 ગુણ્યા 1 કરો તો -1 થાય. તો અહીં m1 into m3 equal to -1 into 1 બરાબર -1 છે. માટે m1 કોનો ઢાળ છે? AB નો. તો રેખાખંડ AB લંબ m3 નો ઢાળ AC છે, તો રેખાખંડ AC. હવે કોઈ પણ બે બાજુઓ લંબ હોય તો ઓબ્વિયસલી શું થઈ જશે? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આમ આપેલા બિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે, તો આ રીતે આપણે આને પણ ગણી શકીએ. ચલો દાખલા નંબર 7 ની રકમ જુઓ. એક રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30 ખૂણો બનાવે છે. હવે આકૃતિ સમજશો તો જ સમજ પડશે. દેખો અહીંયા y અક્ષ, આ x અક્ષ. દાખલા બહુ સિમ્પલ હોય, ફક્ત એની રકમ સમજી જશો તો ઘણી બધી તમને સમજ પડી જશે. અહીંયા x અક્ષ અને y અક્ષ. હવે એક એવી રેખા છે જે y અક્ષની ધન દિશા સાથે, દેખો ધન દિશા કોને કે આ 0 છે, તો x અક્ષની ધન દિશા એટલે આ ભાગ, જમણી બાજુનો ભાગ, અને ઋણ દિશા કીધી હોય તો ડાબી બાજુનો ભાગ હોય. આપણે બિંદુઓ શિરોબિંદુ એ રીતે જ લખો છો ને તમે, પ્લસ માઇનસ. તો એ રીતે y માટે ધન દિશા ઉપર ગણાય. તો y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ધારો કે એક રેખા આમ પસાર થાય છે અહીંયા આ રીતે. હવે આપણે જાણીએ છીએ કે ઘડિયાળ હોય તો ઘડિયાળનો કાંટો કઈ દિશામાં જાય? અહીંથી ફરતો ફરતો આ દિશામાં જાય. પણ આપણને શું કીધું છે? એની વિરુદ્ધ દિશામાં. અને કોની સાથે? y અક્ષની ધન દિશા સાથે, એટલે એ અહીંયા આ ભાગમાં. આ y અક્ષની ધન દિશા કહેવાય, પરંતુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે ઊંધું જવાનું આપણે, અને ત્યાં 30 ખૂણો બનાવે છે. તો એવી જે લાલ કલરની જે મેં રેખા ડ્રો કરી ને, એ રેખાનો તમારે ઢાળ શોધવાનો છે. ચલો આટલું જ આપણને ખબર છે, આનાથી વધારે કઈ ખબર નથી. પરંતુ આપણે એવું તો જાણીએ જ છીએ
કે કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે, ધારો કે આ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે, તો એ રેખાના ઢાળનું સૂત્ર શું છે? m બરાબર tan થીટા. આ સૂત્ર તમે લાસ્ટ લેક્ચરમાં પણ શીખ્યા છો. પરંતુ એક્સ અક્ષની ધન દિશા સાથે ખૂણો બને તો આપણે આમાં પણ આ રેખા તો એક્સ અક્ષના ધન દિશા સાથે ખૂણો તો બનાવે છે, પણ એનું માપ ખબર નથી. જો એ માપ ખબર પડી જાય તો રેખાનો ઢાળ આપણને ઈઝીલી મળી જાય. ચાલો પહેલા આપણે એનું કામ કરી લઈએ. જો આ માપ 30 છે, આ ખૂણો, તો આ પણ ખૂણો 30 નો જ હોય, એ આપણે જાણીએ છીએ. અભિકોણ કહેવાય એકબીજાના. અહીંયા તો 90 એંગલ હોય, એટલે 90 અને 30 આ બંનેનું તમારે ટોટલ મારો તો એની બહારનો ખૂણો, જેને કહેવાય બહિષ્કોણ, એનું મૂલ્ય મળી જાય. તો આનું મૂલ્ય કેટલું થાય? તો 90 + 30 જેટલું. આ થીટાનું મૂલ્ય મળશે 90 + 30. આને બહિષ્કોણ કહેવાય. બહિષ્કોણનો મતલબ શું કહેવાય? કે એ જે બહારનો ખૂણો હોય ત્રિકોણનો, અને એ જેની સાથે ખૂણો બનાવતો હોય એના સિવાયના બાકીના બંને ખૂણાઓનું ટોટલ. અને એવું ના આવડે બહિષ્કોણ જેવું, તો બીજી વસ્તુ કેવી રીતે શોધી શકાય એ પણ તમને સમજાયેલું. આ 30 છે, આ 90 છે, તો આ 60 હોય. આ 60 હોય તો આ બંનેનો સરવાળો 180 થાય, રૈખિક જોડ. તો 180 માંથી 60 બાદ કરો તો તમને 120 જ મળે. તો થીટાનું મૂલ્ય 20 મળી ગયું આપણને. આ સૌથી મેઇન વસ્તુ છે. તો અહીં એક્સ અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો થીટા બરાબર 120 છે. જો તમે આ બધું આગળનું લખવા ઈચ્છતા હો લખી શકો, અન્યથા ન લખો તો પણ ચાલે. આકૃતિમાં તમારે એને બતાવી દેવાનું. હવે જો 120 થીટા છે એ આપણી એક્સ અક્ષની ધન દિશા સાથે બને છે. આ રીતે બને છે. તો એવી કોઈ પણ રેખાનો ઢાળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો લખીશું, માટે તે રેખાનો ઢાળ m બરાબર tan થીટા. ચલો હવે થીટા શું છે? 120. અહીંયા આવશે 120. હવે tan 120 નું મૂલ્ય શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? tan 120 નું મૂલ્ય તો મળે જ નહીં આપણને. તો આપણે ઓલ એસટીસી નો ઉપયોગ કરવો પડશે. અહીંયા જેમને ઓલ એસટીસી ખબર હોય એમને કોઈ તકલીફ ના પડે. અહીંયા 0 હોય, ઉપર 90 હોય, આપણે લખીએ ને 0π/2, પછી પાઈ એટલે 180 હોય, આ રીતે. હવે 120 ક્યાંક આટલામાં હશે, તો અહીંયા હશે એનો મતલબ શું હશે? કાં તો 90 ની અંદર તમે 30 ઉમેરો, કાં તો 180 માંથી 60 બાદ કરો. બંને ચાલે. પરંતુ જો 90 નો ઉપયોગ કરો તો પછી વિધેય બદલાઈ જાય, તેને કોર્ટમાં લઈ જવું પડે. એટલે આપણે શું કરીશું? અહીંયા tan 180 - 60, એટલે મૂળ તો 120 જ કહેવાય. હવે 180 ને તમે પાઈ લખી શકો, અને 60 નો મતલબ π/3. આવું બધું ના કરો તો બી બહુ વાંધો નહીં. હવે ચરણ કયું આવશે પાઈ ને હટાવવું હોય તો? બીજું ચરણ. બીજા ચરણમાં tan ઋણ હોય એ બી આપણે જાણીએ છીએ. બીજા ચરણમાં tan ઋણ હોય તો પાઈ હટાવવું હોય તો -tan π/3 આ રીતે લખાશે. tan π/3 એટલે tan 60 ની વેલ્યુ છે √3. ચલો તો આ રીતે આપણે એનો આન્સર લાવી દઈશું. તો આ જે મળ્યું શું મળી ગયું આપણને ભાઈ? રેખા, આપેલી રેખાનો ઢાળ. તો સૌપ્રથમ તમારે ગમે તે જગ્યાએ ખૂણો આપ્યો હોય એને એક્સ અક્ષની જોડેનો ખૂણો તમારે બનાવવો પડે, તો તમે આ સૂત્ર વાપરી શકો. ચલો દાખલા નંબર 8 જુઓ. જો બિંદુઓ x-1, 2, 1 અને 4, 5 સમરેખ હોય. સમરેખનો મતલબ શું કહેવાય? એક જ રેખા ઉપર આવેલા હોય. ધારો કે પહેલું બિંદુ એ નામ આપી દઈએ અને એના નામ છે x-1. બીજું બિંદુ બી નામ આપી દઈએ, એને કહીશું 2, 1. ત્રીજું બિંદુ સી નામ આપી દઈએ, એને કહીશું 4, 5. આ રીતે એક જ રેખા ઉપર આપણને આપેલા છે. હવે આપણે જાણીએ છીએ કે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ સમરેખ કહેવાય. તો સમરેખ બિંદુઓ દ્વારા જેટલી બી રેખાઓ બને
એ બધાનો ઢાળ સેમ જ હોય. AB નો જે ઢાળ હશે એ જ ઢાળ BC નો હશે અને એ જ ઢાળ AC નો પણ હશે. સમજો, AB નો ઢાળ, AC નો ઢાળ અને BC નો ઢાળ, બધા ઢાળ સમાન જ હોય. તો અહીં લખીશું, અહીં રેખાખંડ AB નો ઢાળ ઇક્વલ ટુ, તમે રેખા BC નો ઢાળ પણ લખી શકો, પરંતુ AC નો ઢાળ લખવાનો ટ્રાય કરો. રેખાખંડ AC નો ઢાળ ગમે તે લખી શકાય, પરંતુ AC નો ઢાળ લખશો તો બે બાજુ x આવશે, એટલે એક એક વખત x ઉડાડવામાં કામમાં આવશે. ચલો, AB નો ઢાળ, હવે ઢાળનું સૂત્ર શું છે પાછું ફરીથી એકવાર યાદ કરો, y2 - y1 upon x2 - x1. તો હમણાં આપણે AB ની વાત કરતા હોઈએ જ્યારે, તો આ બધા બિંદુઓ એ y2 અને x2 ગણાશે. તો ચલો 1 માઇનસ માઇનસ 1, 1 માઇનસ માઇનસ 1 એટલે પ્લસ 1 થશે. એ રીતે 2 માઇનસ માઇનસ 1, સોરી 2 માઇનસ x, અહીંયા આવશે 2 માઇનસ x. ચલો, એસી માટે વિચારો આ જ વસ્તુ ફરીથી. ઓકે, તો દેખો એસી માટે વિચારીશું તો ફરીથી x આવશે, તો ડબલ x થશે. એક કામ કરો, આપણે એસી ની જગ્યાએ આપણે બીસી જ કરી નાખો અહીંયા, તો x એક જ વખત રહેશે અને આપણે એકલો x જ મેળવવાનું છે. ચલો, હવે આમના માટે વિચારીએ તો 5 ઓછા 1 ભાગ્યા 4 ઓછા 2. ઓકે, કદાચ અહીંયા બી x આવે તો ડબલ વખત x થઈ જાય તો પાછા જવાબ તો સેમ જ મળશે. તમારે ટ્રાય કરવો તો કરી જોજો. ક્યારેક ક્યારેક વર્ગ થઈ જાય, પરંતુ અહીંયા વર્ગ થાય એવું કોઈ પોસિબલ નથી. છતાં બી ચાલો જુઓ, 1 ને 1 2, નીચે 2 માંથી x જાય તો 2 માઇનસ x એઝ ઇટ ઇઝ. 5 માંથી 1 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2. અહીં છેદ ઉડાડો 2. ચલો, 2 ના છેદમાં પણ શું હશે? 1. તો બંને બાજુ વ્યસ્ત કરો એટલે બંનેના છેદમાં બગડો બગડો ઉડી જશે. તો વધશે શું? 2 માઇનસ x બરાબર 1. આને આમ લઈ જાઓ, 1 ને આમ લાવો તો 2 ઓછા 1 બરાબર x, માટે x બરાબર 1. આપણે અહીંયા શું કર્યું? આ લાઈનમાં બંનેનો અંશ સરખો છે તો છેદ બી સરખો જ હોય ને, એવું વિચારો તો બી ચાલે, અથવા બંનેના વ્યસ્ત કરીને બંનેના છેદના બગડા બગડા ઉડાડી મારવાના, તો બી આપણને x નું મૂલ્ય મળે. ને અહીંયા ફક્ત x ની જ કિંમત આપણે શોધવાની છે. ચલો, દાખલા નંબર 9 જોઈએ. અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર, એનો મતલબ આપણે જે અંતર સૂત્ર વાપરતા હતા ને AB² વાળું, એ નથી વાપરવાનું. અને બતાવો કે ચારે શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. ચલો, પહેલા આપણે ફક્ત સમજવા માટે એક આકૃતિ ડ્રો કરી લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ એ ના એમ લઈ લઈએ -2 -1, બી ના એમ લઈશું 4 0, સી 3 3 અને ડી -3 2. દેખો, એવું કહેવામાં નથી આવ્યું કે આ બધા ક્રમમાં છે, આપણે ફક્ત સમજવા માટે આવું લખ્યું છે. બની શકે કે આ બિંદુ બી ના એમ અહીંયા હોય સી ની જગ્યાએ, અને સી બી ની જગ્યાએ પણ હોઈ શકે. એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આ માત્ર આકૃતિ એક સમજૂતી છે. તો આપણે શું કરીશું? પહેલા એ ઢાળ શોધી લઈશું, ચારે ચાર વચ્ચેનો ઢાળ શોધી લઈશું. ઓકે, અને કોઈ પણ બે ના ઢાળ જો સમાન આવી જાય, તો ઢાળ ક્યારે સમાન આવે? જ્યારે બે રેખાઓ એકબીજા સાથે સમાંતર હોય. ધારો કે આનો ઢાળ ને આનો ઢાળ સમાન આવી જાય, તો એના ઉપરથી એટલું તો નક્કી થઈ જાય કે આ બંને રેખાઓ એકબીજા સાથે સમાંતર છે. એવી રીતે આમનો ઢાળ પણ જો કદાચ સરખો આવી જાય, ફોર એક્ઝામ્પલ, આ માત્ર એક સમજ માટે છે, તો પછી આ બંને પણ એકબીજા સાથે સમાંતર થઈ જાય. અને સામસામેની બાજુ સમાંતર એટલે ઢાળ સમાન હોય તો શું કહી શકાય? કે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય. ચાલો, પહેલા AB નો ઢાળ શોધી લઈએ આપણે. AB નો ઢાળ, ચલો y2 - y1 અથવા y1 - y2. સૂત્ર હવે લખતો નથી, તમારે પરીક્ષામાં ખાસ લખવાનું. તમારે દરેક વખતે ઉપર એકવાર લખી નાખવાનું, દર વખતે લખવું ના પડે. y2 - y1 upon x2 - x1. હવે આ દાખલામાં જ્યાં જ્યાં આ સૂત્ર વાપરવાનું હોય ત્યાં તમે બિંદાસ્ત વાપરી શકો. બરાબર, હવે ફરીથી તમારે બતાવવાની જરૂર નથી. ચાલો, આમાં જોઈએ AB માટે તો 0 ઓછા ઓછા 1 એટલે 0 વત્તા 1, પછી 4 ઓછા ઓછા 2
એટલે કે 4 + 2 તો 1/6. ચલો હવે બીસી નો ઢાળ શોધી લઈએ. ચલો બીસી માટે વિચારો તમે અહીંયા. તો પહેલા y નું ભાગ લેવાનો, 3 - 0 ભાગ્યા 3 - 4. ઉપર 3 અને નીચે આવશે -1. તો મળશે શું આપણને અહીંયા -3. ચલો એબી બીસી. હજુ સીડી શોધી લઈએ. સીડી તો અહીંયા લખીએ તો 3 - 2 નીચે આવશે 3 - 3 એટલે કે +3. તો ઉપર આવશે 1 અને નીચે થઈ જશે 6. હજુ શોધવાના છે એડી. એડી નો ઢાળ. ચલો એડી માટે વિચારો તો 2 - 1 એટલે +1 થઈ જશે. -3 - 2 એટલે -3 + 2 થઈ જશે. ઉપર 3 અને નીચે -1 તો એનો મતલબ શું થઈ ગયો? -3. તો તમે ધ્યાનથી જુઓ, એબી નો ઢાળ અને સીડી નો ઢાળ સરખો આવી ગયો. ચાલો તો એ વસ્તુ આપણે અહીં બતાવી દઈએ. અહીં રેખાખંડ એબી નો ઢાળ ઇક્વલ ટુ રેખાખંડ સીડી નો ઢાળ. માટે રેખાખંડ એબી સમાંતર રેખાખંડ સીડી. અને એ જ રીતે બીજું શું આપ્યું છે? તો બીસી. બીસી નો ઢાળ અને અહીંયા એડી નો ઢાળ. તો રેખાખંડ બીસી નો ઢાળ ઇક્વલ ટુ રેખાખંડ એડી નો ઢાળ. અને માટે રેખાખંડ બીસી સમાંતર રેખાખંડ સીડી. તો સામસામેની બાજુઓ સરખી હોય. અહીંયા એડી, સોરી અહીંયા એડી છે. સામસામેની બાજુના ઢાળ સમાન હોય તો એના ઉપરથી કહી શકાય કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો માટે કહી શકાય કે આપેલ શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. કે તો આપણે આને આ રીતે ગણી શકીએ છીએ વ્યવસ્થિત રીતે. બહુ સિમ્પલ છે અને બધા જ દાખલા ઈઝી છે, એટલું સમજી લો. ચલો દાખલા નંબર 10 જોઈએ. બે બિંદુને જોડતી રેખા અને એક્સ અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો. ચલો પહેલા આકૃતિ સમજો. વાય અક્ષ અને એક્સ અક્ષ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે એવું કહે છે કે બે બિંદુમાંથી પસાર થતી એટલે કે બે બિંદુને જોડતી રેખા અને એક્સ અક્ષ આ બંને વચ્ચેનો ખૂણો ધારો કે આ રીતે એક પસાર થાય છે. હું બિંદુ આશરે જ લખું છું 3 - 1. આપણે એવું કઈ બતાવતા નથી કે એક્ઝેક્ટલી ક્યાં આગળ બિંદુ છે, બરાબર. પણ તગડો ધન છે એટલે એક્સ અક્ષ ધન લેવાના અને વાય અક્ષ ઋણ છે એટલે નીચેની સાઈડ લઉં છું. બાકી એવું કોઈ જરૂર નથી. આ માત્ર એક સમજ માટે લઈએ છીએ આપણે. તો અહીંયા લઈશું 3 - 1. અને બીજું પણ એવી જ પરિસ્થિતિ છે કે 4 અને -2 એટલે એ બિંદુ અહીંયા રાખીએ છીએ આપણે. 4 - 2. અને આ બંનેમાંથી પસાર થતી જે રેખા છે એ અને એક્સ અક્ષ આમની વચ્ચે જે ખૂણો રચાય એ ખૂણાનું માપ શોધવાનું છે આપણે. થીટા કેટલા? દેખ્યું અત્યાર સુધી થીટા આવતો હતો, એની ઉપરથી ઢાળ શોધતા હતા. તો એ ઢાળ મળી જાય તો થીટા શોધવાનો છે. તો ઢાળ તો મળી જ જાય ને, બે બિંદુ આપેલા હોય એટલે. તો એ લખીશું બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. ચલો આના માટે ઢાળનું સૂત્ર લખીશું y2 - y1 / x2 - x1. તો આને ઢાળ કહેવાય. તો ચલો y1 ને y2 તમારી ઈચ્છા અનુસાર
તો આને આપણે x1 y1 કહી દઈએ, તો પછી પેલાને શું કહેવું પડે, x2 y2, ગમે તેને લઈ શકો. ચલો y2 માઇનસ y1 એટલે ઉપર -1 ઓછા y1 ની વેલ્યુ -2 એટલે +2. હવે x2, ચલો x2 ની વેલ્યુ 3 ઓછા x1 નું મૂલ્ય 4. તો ઉપર 2 માંથી 1 જાય તો 1 અને 3 માંથી 4 જાય તો -1, એટલે આપણને ઢાળ મળી ગયો -1. હવે આપણે જાણીએ છીએ સૂત્ર, ઢાળનું સૂત્ર પણ આપણે વ્યવસ્થિત જાણીએ છીએ કે m બરાબર tan થીટા, પરંતુ m એટલે -1 આપી દીધા છે આપણને. તો tan માં -1 ક્યારે આવે આવું આપણે શોધવાનું છે. તો ચલો પહેલા માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ, તો અહીંયા શું થઈ જશે, ધારો કે 1 લઈ જાઓ પેલી બાજુ, સોરી માઇનસ ને લઈ જાઓ, તો tan થીટા બરાબર 1 ક્યારે મળે, જ્યારે 45 હોય. પરંતુ -1 ક્યારે મળે, ચાલો ઓલ એસટીસી માં આવી જાઓ. દેખો આ વસ્તુ બહુ અગત્યની હોય છે સમજવા માટે. આપણે જાણીએ છીએ કે ઓલ એસ ટી સી, ટી ફોર 10 અહીંયા પોઝિટિવ હોય, અહીંયા બી પોઝિટિવ હોય, આ બંનેમાં નેગેટિવ હોય. પણ શરૂઆતમાં જ્યારે જોવા જઈએ તો પહેલું ચરણ પોઝિટિવ, પછી બીજું ચરણ નેગેટિવ છે, સમજો. એટલે 10 નું મૂલ્ય જે બી આવશે એ અહીંયા નેગેટિવ આવશે, તો આપણે અહીંયા જવાનું થાય, બરાબર. હવે -1 લેવું હોય તમારે તો અહીંયા આનો મતલબ પાઈ કહેવાય, પાઈ એટલે 180 કહેવાય. તો 180 માંથી તમે બાદ કરવાના 45. દેખો ફરીથી બતાવું તમને, આને પેલી બાદ લઈ જાઓ એટલે 1 = -tan થીટા, આવું વિચારો, અથવા ઉપરની આ બંનેમાંથી કોઈ પણ લાઈન તમે વિચારો. tan નું મૂલ્ય 1 ક્યારે આવે, tan નું મૂલ્ય 1 ત્યારે આવે જ્યારે π/4 હોય. પરંતુ -1 ક્યારે લાવો, તમે બીજા ચરણમાં જાઓ. તો તમારે પાઈમાંથી તમારે બીજા ચરણમાં જવું હોય તો શું કરવું પડે, તમારે પાઈ ઓછા π/4 કરવા પડે ત્યાં, અને પાઈ નો મતલબ 180. તો અહીંયા થીટા આ રીતે લખાશે, 180 - 45 કરવા પડે તમારે. ફરીથી બોલું છું, સમજજો. tan થીટા નું મૂલ્ય 1 ક્યારે આવે, જ્યારે 45 હોય. tan થીટા બરાબર 1 આવે એનો મતલબ થીટા કેટલા હોય, 45. પરંતુ tan થીટા નું મૂલ્ય -1 ક્યારે આવે, જ્યારે tan બીજા ચરણમાં હોય. ધેટ મીન્સ કે થીટા નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ભાઈ બીજા ચરણમાં જવા માટે, તો તમારે 180 માંથી 45 બાદ કરી લેવા પડે અહીંયા, તો તમે બીજા ચરણમાં જાઓ. કોઈકને એવો સવાલ થાય કે 90 માં 45 ઉમેરી ન શકાય, હા ઉમેરી શકાય, પણ tan નું શું થઈ જાય, પછી કોટ થઈ જાય. એટલે ચરણ ન બદલવા માટે તમારે પાઈમાંથી જ બાદ કરવા પડે, એટલે તમે બીજા ચરણમાં આવો. એટલે પાઈ નો મતલબ 180 થી 180 માંથી 45 બાદ કરો એટલે આપણને મળશે અહીંયા 135. તો આ થીટા નું મૂલ્ય મળ્યું 135. તો આપણે મેઇન વસ્તુ આ શોધવાની છે, બરાબર. તો આપણે થીટા કેટલો થશે, 135. હવે તમે થોડુંક ચેપ્ટર નંબર 3 માં આવી જાઓ. ચલો ચેપ્ટર નંબર 3 માં આપણે જતા રહીએ. ફરીથી એક પોઈન્ટ બીજો સમજાવું તમને અહીંયા. ચલો તમને ચેપ્ટર નંબર 3 પ્રમાણે કોઈ એવું કે ભાઈ tan 135 નું મૂલ્ય કેટલું, તો તમે કેવી રીતે લખો, તો tan 135 નું મૂલ્ય તો આપણને આવડતું જ નતું, તો આપણે શું કરવું પડે, tan 180 - 45 કરવા પડે. હવે 180 એટલે પાઈ કહેવાય, તો પાઈ માંથી તમે 45 બાદ કરો એટલે બીજા ચરણમાં જતા રહો, અને બીજા ચરણમાં tan નું મૂલ્ય નેગેટિવ છે એટલે -tan 45 લખવા પડે. તો માઇનસ તો છે જ, અને tan 45 નું મૂલ્ય 1. તો સમજ પડી કે -1 ક્યારે આવે, જ્યારે tan 135 હોય. ઓકે, તો આપણે અહીંયા tan 135 હોય તો તમને tan થીટા નું મૂલ્ય -1 મળે. તો આ રીતે આપણે આને સમજીશું.